જો તમારી પાસે એસબીઆઈનું ખાતું હોય અને તમે એવું વિચારતા હોય કે હું મિસ કોલ મારું અને મને તરત બેલેન્સની ખબર પડી જાય, તો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. અને જો તમારો નંબર બેંકમાં લિંક ન હોય તો તમે આ સુવિધાનો ઉપયોગ નથી કરી શકતા. પહેલાં તો તમારે તમારી બેંક છે એમાં તમારે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત જરૂરી છે. મેસેજમાં તમારે શું લખવાનું છે એ બધી માહિતી તમને અહીંયાથી મળી જવાની છે. ભલે તમારો એસબીઆઈમાં તમારો નંબર મિત્ર લિંક હોય તો પણ તમારે આ મેસેજ મિત્ર મોકલવો ફરજિયાત છે. પછી તમે જો મિસ કોલ મારશો એટલે તમને સીધો મેસેજ મળશે કે તમારા એકાઉન્ટમાં આટલું તમારું બેલેન્સ છે. આ કરવું પડશે અને આ નંબર ઉપર તમારે એક મેસેજ લખવાનો રહેશે. મેસેજમાં મિત્ર તમારે આ રીતના લખવાનું રહેશે REG અને પછી તમારો જે બેંક એકાઉન્ટ નંબર છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. મેં મિત્રો અહીંયા તમને સમજાવવા માટે મેં મારો અત્યારે બેંકનો નંબર નથી નાખ્યો, તમને સમજાવવા માટે અહીંયા કણે મેં આ વિડીયો બનાવ્યો છે. તો અહીંયા તમારો એકાઉન્ટ નંબર જે તમારો બેંક એકાઉન્ટ નંબર છે એ તમારે અહીંયા કણે એન્ટર કરી દેવાનો છે. અને પછી તમારે ફરીવાર નીચે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. પહેલાં તમારે લખવાનું રહેશે REG અને પછી તમારો મોબાઈલ નંબર જે છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે. અને અહીંયાથી તમારે સિમ સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, 2 સિમ કાર્ડ હોય તો આપણો એસબીઆઈમાં નંબર આપણે કયો નંબર લિંક કર્યો છે એ નંબર ઉપર તમારે અહીંયા કણે એક મેસેજ કરવાનો રહેશે. અને જેવો તમે મેસેજ કરશો એટલે તમને સામેથી એક મેસેજ મળી જશે કે તમારી રિક્વેસ્ટ છે એ સબમિટ થઈ ગઈ છે. તો એ મેસેજ પણ હું તમને બતાવી દઉં છું. આટલું કામ કર્યા પછી તમારે અહીંયા કણે સેન્ડ કરી દેવાનું છે. પછી તમને આ પ્રકારનો મિત્રો એક મેસેજ આવશે, ડિયર એસબીઆઈ કસ્ટમર યુ યર્સ ફુલી સક્સેસ રજિસ્ટર ફોર એસબીઆઈ. તો આ પ્રકારનો તમને મેસેજ જોવા મળશે એટલે સમજી લેવાનું કે તમારો જે રજિસ્ટર છે મિત્ર એ નંબર થઈ ગયો છે. બરાબર, તો અહીંયાથી મિત્ર હું એક મિસ કોલ મારવાનો છું અને જો આ રહ્યો નંબર, તમને નંબર બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો આ નંબર ઉપર પછી તમારે એક મિસ કોલ કરવાનો છે. તો અહીંયાથી જો હું અત્યારે મિસ કોલ કરું છું, થઈ જાય છે અને પછી આપણે એક મેસેજ આવી જશે. તમને મેસેજ પણ બતાવી દઉં. જો અહીંયા આપણે અત્યારે આવી ગયો છે, તમે જોઈ શકો છો મેસેજ. અહીંયા ક્લિક કરી અને આપણે મેસેજરમાં વ્યૂ જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો મારું જે બેલેન્સ છે એસબીઆઈમાં એ મિત્ર અહીંયા શો થઈ ગયું છે. તો આવી રીતના આપણને એક મિત્ર મેસેજ મળે છે અને મેસેજમાં આપણું અહીંયા બેલેન્સ મિત્ર જોવા મળે છે. પણ અત્યારે મેં મારું બેલેન્સ મિત્ર બ્લર કરી નાખ્યું છે કારણ કે મારું બેલેન્સ કોઈને હું બતાવવા માગતો નથી. તમારું એસબીઆઈનું તમે બેલેન્સ ચેક કરી શકો છો. ભલે તમારી પાસે કીપેડવાળો મોબાઈલ હોય તો પણ તમે આ કામ કરી શકો છો અને આવી રીતના તમે તમારું બેલેન્સ તમારા જાતે તમે ચેક કરી શકો છો. કોઈ પણ તમારે ગૂગલ પે છે કે પછી કોઈ પણ એપ્લિકેશનમાં જોવાની જરૂર નહીં પડે અને ડાયરેક્ટ તમે આવી રીતના બેલેન્સ તમે ચેક કરી શકો છો. અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.